રાધનપુરના સુરકા ગામે પ્રથમ પાટોત્સવ સાથે મારુતિ યજ્ઞ યોજાયો। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર એવા સુરકા ગામ મુકામે ભવ્ય પાટોત્સવ યોજાયો। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ પ્રથમ વર્ષ પૂર્ણ થતા ગામ લોકો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સુરકા ગામ ખાતે પ્રથમ પાટોત્સવ પ્રસંગે હજારો શ્રદ્ધાળુઓ ભાવિ ભક્તો સહિત સ્થાનિક લોકો રાજકીય અગ્રણીઓ વગેરે મહોત્સવમાં પ્રથમ દિવસથી લઈ પ્રસંગોપાત દરમિયાન સતત હાજર રહ્યા હતા। સુરકા ગામ ખાતે શ્રી રામચંદ્ર ભગવાન, શ્રી કૃષ્ણ ભગવાન, શિવજી અને હનુમાનજીનો પ્રથમ પાટોત્સવ યોજાયો હતો। સાથે જ ભવ્ય યજ્ઞનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો। સુરકામાં પ્રભુ પ્રિય હનુમાનજીના સાનિધ્યમાં અને સંપૂર્ણ સુરકા ગ્રામવાસીઓના ખૂબ અથક પરિશ્રમ અને ભાવથી મહાન શ્રી ઉમેશદાસજીના સાનિધ્યમાં અને માર્ગદર્શન હેઠળ ખૂબ સુંદર મારુતિ યજ્ઞનું આયોજન રાખ્યું છે। એમાં આજુબાજુના જે નેમી પ્રેમી જનતા છે, ગ્રામવાસીઓ છે, સંપૂર્ણ હાજર છે। અદ્ભુત વૈદિક પ્રક્રિયાથી અહીં પ્રથમ પાટોત્સવનું યજ્ઞનું આયોજન, ગામનું ભોજન પ્રસાદી અને ખૂબ સુંદર ભક્તિનો અનેરો એક પ્રયાસ પ્રારંભ થયું છે ઉમેશદાસજીના માર્ગદર્શન હેઠળ। એટલે સંપૂર્ણ જનતાને ખૂબ ખૂબ આશીર્વાદ, ગ્રામવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન। ખૂબ સુંદર કામ કર્યું છે। નિરંતર ગામની ભક્તિ વધે એવા ખૂબ ખૂબ આશીર્વાદ। મારુતિ યજ્ઞ નિમિત્તે હજારો શ્રદ્ધાળુઓ અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મહંત ઉમેશ દાસજી બાપુના મધ્યસ્થાને પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો અને હનુમાનજી મહારાજનો મારુતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં બંધવડ શ્રી હનુમાનજીની જગ્યાના મહંત સંજીવની દાસ બાપુ, સુલતાનપુરાના મહંત, જાવંત્રીથી ડાયાગીરી બાપુ સહિતના સાધુસંતો, મહંતો અને આગેવાનો તથા અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। ગામની અંદર એક સંતની અમારે જરૂર હતી, જેવા અમે સંજનવી બાપુની એક કૃપાથી અમને ઉમેશદાસ બાપુ સંત મળ્યા છે। એટલે અમારા ગામમાં 12 મહિના થઈ રહ્યા પાટોત્સવનો, એટલે ધૂમધામથી આખા ગામને એક કરી અને પાટોત્સવ સારી રીતે ધૂમધામથી ઉજવ્યો છે। અને ગામના લોકોમાં અમારા બાપુનું ઘણું બધું કામ છે। વ્યસન મુક્તિ એટલે દારૂબંધી કરાવે છે, કેટલા યુવાનોને દારૂ છોડાયું છે અને ગામમાં ખૂબ ખૂબ પરિવર્તન આવી રહ્યું છે। ગામના લોકો બાપુને ખૂબ પ્રેમ કરે છે અને બાપુ આખા ગામને પણ ખૂબ પ્રેમ કરે છે। એટલે સંજીવની બાપુના કૃપાથી અમારે આ બાપુ મળ્યા છે, એ બદલ હું આખા ગામ વતી ધન્યવાદ આપું છું અને કોટી કોટી વંદન કરું છું એમને। એટલે અમારા ઉમેશદાસ બાપુને અમે કહું છું, બાપુ તમારું ગામ છે અને ગામના લોકો તમારા છે, એ ગણતરીથી તમે કામ કરો છો અને કાયમી સંત તરીકે પૂજો એવી અમારી પ્રાર્થના। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને એક વર્ષ પૂર્ણ થતાં સમસ્ત ગ્રામજનો દ્વારા પ્રથમ પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આવેલ સાધુસંતો, મહંતોનું ગામલોકો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। અહેવાલ અનિલ રામાનુજ, લોકાર્પણ।